ગાઈઝ, અમે હવે અત્યારે જયસંગ બાપાના નિવાસસ્થાન બાજુ જઈ રહ્યા છીએ. અમારા ઉપપ્રમુખ છે દિલીપભાઈ. લગભગ આ બધા ગાડીઓ બી પાર્કિંગમાં કદાચ ના આશ્રમમાં જ આવી હશે. સરસ સુંદર રૂપાળું ગામ છે. હવે સુખી ગામ લાગે છે મિત્રો. હવે આ રીતે લગભગ રસ્તો બી સરસ સુંદર છે, આમ સોસાયટી હોય એવું લાગે છે મિત્રો. હવે અમે ગામડું હોય એવું લાગતું જ નથી. આ રીતે જયસંગ બાપાનું નિવાસસ્થાન છે એવું અમને એક વડીલે જણાવ્યું. અને ઘરો બી જુઓ સાહેબ, જયસંગ બાપાના પ્રતાપે કદાચ ગામ સુખી હશે એવું લાગે છે. હવે બીજું અમે ત્યાં જઈને તમને બતાવીએ. નવી વસ્તુ જોઈએ કે અહીંયા એટલે ગામડે બી દૂર બી સીએનજીની આ શું કહેવાય છે કે ગેસની લાઈન છે. એટલે ગામ કેટલું વિકસિત છે અને ઘર બી તમે જોઈ શકો. આટલું સરસ સુંદર એક. અને આ લગભગ જયસંગ બાપાનું મંદિર, સ્મૃતિ મંદિર, એમનું નિવાસ સ્થાને અમે પહોંચી ગયા છીએ. મિત્રો જુઓ, જયસંગ બાપાની સમાધિનું સ્થળ છે. એમનું પોતાનું સમાધિ તો નહીં પણ એમનું પોતાનું નિવાસ સ્થાન છે. અહીંયા જેવું એમનું જીવન વિતાવેલું એકદમ શાંત છે, એટલે જરાક ધીમા અવાજે બોલું છું. જયસંગ બાપાનું મકાન છે. આ એમનો કક્ષ, એમના સંભાળણું તરીકે મૂકેલું છે. આ બેડ, પલંગ છે. જયસંગ બાપાની જગ્યા, એમની બધી યાદગીરીમાં જે રાખી મૂકેલું વસ્ત્રો, હા તે બધું છે. એમના ચંપલ, એ વખતે ફાનસ, એમને જે વાપરતા હોય દીવો, એમની પગના ચંપલ, કપડાં, સાફા. એક સંત જેવું જીવન જીવી ગયા. મિત્રો, આ એમનું નિવાસ સ્થાન હતું. હવે આપણે એમના સમાધિના સ્થાને જઈએ. આ એક એમના નિવાસસ્થાનનો જે લાભ લીધો એક જબરદસ્ત વસ્તુ છે. આજુબાજુનો જે એમના પ્રભાવથી આખું એક સુંદર ગામ રચાયું છે. મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ જયસંગ બાપાની સમાધિના સ્થળે, એટલે કે એમનો આશ્રમ છે ત્યાં જઈ રહ્યા છીએ. ગામ એટલું સરસ સુંદર છે. કદાચ આપણા મહેસાણા, ઉત્તર ગુજરાત બાજુ આવા કોઈ ગામ છે જ નહીં. આમ જો સોલરથી માંડીને બધું જ ગામમાં એક બે ધાબુ કે એની ઉપર ના હોય એવું છે જ નહીં. ઇવન ગરમ પાણી માટે બી સોલર લગાવેલા છે. ગામમાં સારી એવી જયસંગ બાપાની એક કૃપાથી એક હોસ્પિટલ બી સરસ બનાવેલી છે. ત્યાં ઈડરથી ને રીતના ડૉક્ટરો સેવા આપવા બી આવે છે. ઓર્થોપેડિક, સાયકિયાટ્રિક એવા. અમને હમણાં જ એમની મુલાકાત થઈ. સુંદર એવું ગામ છે. Patel Kaushik Print. ગૌતમજી ગામની અંદર એમની સમાધિ આવેલી છે. અને ગૌતમજી ગામ કહેતા એને શહેર કહેવું યોગ્ય લાગે એવું છે. નાનકડું નગર હોય એવું છે. અને લગભગ ઈડરથી 10 કિલોમીટર હશે કદાચ. અને સરસ મજાની અહીંયાથી ડ્રીપ ઇરિગેશનથી ખેતી થાય છે. અને જે આપણે પહેલાં નાના હતા ને જે વિચારતા કે ભાઈ ગામડું કેવું હોય, તો આવું સરસ સુંદર ગામ હોય તો કોઈ બી માણસ ગામડે રિટર્ન વેકેશનમાં બી એકાદ વખત આવે. જયસંગ બાપાની સમાધિ આવવા જઈ રહી છે. ગઢિયોલ ગામ છે આ રહ્યું, ગાંઠિયોલ. એ આ ગઠિયોલ કહેવાય છે. આ એમનું
જેસંગ બાપાનું સમાધિનું સ્થળ છે ગાંઠિયોલ. આપણે ત્યાં જઈએ છીએ. આ જેસંગ બાપાની કીર્તિ સ્તંભ બનાવેલો છે. એમનું સ્મારક છે. આ એમનો સરસ સુંદર રૂપાળો આશ્રમ છે. એક નાનકડું પાર્કિંગની સુવિધા, એક સરસ સુવિધા છે. આ એમનું હોલ જેવું બનાવેલું છે, ભોજનાલય છે. સરસ સુંદર એકદમ શાંત જગ્યા છે. હરિયાળી, લીલુંછમ, એક સુંદર સ્વચ્છ જુઓ. આ જેસંગ બાપાનું મંદિર છે, સમાધિ મંદિર છે. બપોરનો ટાઈમ છે એટલે બંધ છે, સાફ સફાઈ ચાલુ છે. સરસ મગર સુંદર બગીચો બનાવ્યો છે, વોકિંગ વે છે, ને પણ બતાવીએ. સુંદર મજાનું સરસ એકદમ શાંત સમાધિની જગ્યા છે જેસંગ બાપાની. ઓગણીસો 91 સાલમાં એમનો સમાધિ દેહોત્સર્ગ ધામ છે. સરસ સુંદર ને એક સ્વચ્છ જગ્યા છે. આ જેસંગ બાપાની સમાધિના સ્થળે અમે પહોંચી ગયા. સુંદર મજાની એક ઝરણું કહો કે નાની નદી જેવો પટ છે. એની ઉપર આવું સરસ મજાનું પાણી લાઈવ આવે છે. આ એક કુદરતી એકદમ કુદરતના સાનિધ્યમાં એક આખો એક સુંદર મજાનો આશ્રમ બનાવ્યો છે. છેક સુધી જુઓ તમે. જેસંગ બાપા શું હતા એ આ જગ્યા ઉપર આવીને જ કદાચ ખબર પડી શકે. જેસંગ બાપાનું આખું એક મંદિર બનાવ્યું છે એમના ભક્તોએ. એક રામજી બાપા એમના ગુરુ છે, આ બાજુ નાથુરામ બાપા છે એમના ગુરુ, અને મધ્યમાં જેસંગ બાપા છે. એમને અહીંયા બધા મળે તો આપણે રામ રામ એવું કહેવાય છે. બધા એકબીજાને મળે તો રામ રામ કહીને બોલાવે છે. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ભવનાથ મંદિર તરફ. સરસ સુંદર મજાનો ખેતરોના વચ્ચેથી જતો રસ્તો છે.
દિલીપભાઈ ને અમે બંને એ જ વાતો કરી રહ્યા છે કે કેટલું સુખી ગામ છે અને ડ્રીપ ઇરિગેશનથી લગભગ ખેતી થાય છે એ બી આપણી બાજુ કરતાં એક નવી વસ્તુ છે. આ સરકારી સ્કીમોનો લગભગ લાભ લેતા હોઈ શકે અને ગામનો એટલો સુંદર વિકાસ લગભગ બધા ગામ આ બાજુ આવા છે અને ગામમાં માહિતી લેતા મળી કે ગામમાં કોઈ ઘર મંદું નથી. લગભગ અહીંયાથી 22 કિલોમીટરનું બતાવે છે.